તો આપણે જો વાસીદું ને એવું બધું કરી નાખ્યું છે અને આપણે કપાસિયાને ખાલા બુરવાના છે. તો જો આપણે કપાસિયા લઈને આવી જશે ને હવે આમાં કોક ખાલા છે તો બુરી દેવી. જય માતાજી, જય મોગલમાં બધાને ભગવાન માતાજી સૌનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી પ્રાર્થના. ને જો અમારે વાવણી સરસ મજાની થઈ ગઈ છે, બહુ સારો વરસાદ થઈ ગયો છે ને અમે જો બધું વાવી દીધું છે અને અત્યારમાં જો વાડીએ આવી જશે ને અમારે અક્ષુરભાઈ જો અત્યારમાં શીકડી ઉપર સડી ગયા છે કેમ કે જાંબુડા પાક્યા છે. તો નાખીને જો અમારા અક્ષુરભાઈ જાંબુડા આંબે છે, થોડા ગદર છે તો અંબાતા નથી કે ભાઈ હાલો જાંબુડા ખાવા. તો અત્યારમાં અમારા અક્ષુરભાઈ જાંબુડા ખાવા માંડ્યા છે ને અમે શું શું વાવ્યું છે તો વિડીયોમાં બધા બના રહેજો કે તમને બતાવી કે અમે શું શું વાવ્યું છે. પહેલાં તો જો આપણે વાસીદું કરવાનું ચાલુ કરી દીધું છે, પછી આપણે પડામ જવાનું. તો આપણે જો વાસીદું ને એવું બધું કરી નાખ્યું છે અને આપણે કપાસિયાને ખાલા બુરવાના છે. તો જો આપણે કપાસિયા લઈને આવી જશે ને હવે આમાં કોક ખાલા છે તો બુરી દેવી. જો આપણે માંડવીને બી લઈ લીધા છે કેમ કે આ પટ મારેલો છે એટલે બીજે તો એ કાંઈ હાલે નહીં, ખાવામાં એમાં ન હાલે એટલે થોડાક ખાલા છે તો બુરી દેવી. આલો બોલવાનું ચાલુ કરી દેવી. જો આ બાજુ બેટી બેતરી માંડવી આવેલી છે, આ મેં વાવી દીધી હતી વાવણી પહેલાં ગરવીને વાવી દીધી હતી એટલે જો આવડી મોટી થઈ ગઈ છે અને આમાં થોડાક ખાલા છે તો બુરવાના છે. ચાલો બુરવા માંડવી. આવી રીતે જો લીટો કરીને દાંતળીએથી પછી જો આમ દાણા વેચ દેવા. દાટી દેવાનું. જો આવી રીતે ખાલા બુરવી છે, બહુ તો નથી, થોડા થોડા છે. તો હાલો અમે બુરવા માંડવી હવે. તો જો આપણે ખાલી બુરાઈ જશે. માંડવીના બી દવાવાળા હતા પટ મારેલા બધાએ હવે આવતા રહેશે વાડીએ. ટાણું થતું છે, રાંધવાનું બાકી છે. જો આ બાજુ એક કેરો ખાલી છે, વાલનો કેરો ખાલી છે એટલે વાલ વાવેલા છે. આખા કેરામાં ગાવડા વાલ વાવેલા છે કે આ નાનો એવો છોડો થાય તો વાલ આવી જાય. ઓલા મોટા વાલ હોય તો શિયાળે થાય, પણ આ વાલ નાનો એવો છોડો થાય એટલે તરત વાલ પેલા જો આપણે નીણ વાટ લેવી કેમ કે ઢોરને નીણ વાટવાની છે. તો દાંતડું લઈને આવી જશે તો પેલા નીણ વાટી લેવી અને પછી આપણે રાંધવાનું છે. તો હાલો વાઢવા માંડવું. તો જો આપણે ખડે વાઢી લીધું, નાખી દેવી ઢોરને. બધા હાટું વાઢી લીધું છે. તો આને નાખી દીધું, ગાયને નાખવાનું છે. આપણે એના હાટું ભેગ બાકી રહી છે. આલે આ તો અમારે જો કેવો સરસ છે. જો સમજો
આની હારે તો બહુ રમતું કરવાની મજા આવે. ઠેકડા એટલા મારે ને જો ખાવા માંડને હવે તો બધાને સરસ મજાની નીણ નાખી દીધી છે ને બધા જો ખાવા માંડ્યા છે. પડ્યું છે ને જો વરસાદ થઈ ગયો એટલે ખડે સરસ મજાનું લીલું થઈ ગયું છે. એટલે પાણી એવું નહીં પાવું પડે કેમ કે હવે વરસાદ આવે એટલે પિયર જવાનું જ છે. ને જો નીણ નાખી દીધી અને આપણે રાંધવાનું કામકાજ છે તો એ ચાલુ કરી દેવી. અમે જો બપોરા કરી લીધા છે અને અમારા બા જો થોડીક વાર આરામ કરવા માંડ્યા છે તો જો અહીંયા સૂતા છે અને આપણે ખાટે હિંચકવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો બધા હિંચકવા. પછી હવે જવાનું છે માંડવીની અંદર જવાનું છે. પેલા થોડાક બી છે વાલોળને વાવવા જવાનું છે અને પછી જવાનું છે માંડવીની અંદર. કેમ કે હવે બધું વવાઈ ગયું છે કાંઈ થોડું જાજુ કદાચ બાકી હોય ને ક્યાંક ખાલા પડ્યા હોય એવું વાવી છે અને નીંદવાનું જો શરૂ કરી દેવાનું છે. હાથી તે જો હાલી જશે 2-3 દી તો થઈ જશે હાથી આંકતા. કેમ કે દાદામાં હાથી આંકવાનું હોય એટલે થોડી વાર લાગે. તો જો એવું બધું કામકાજ હાલે છે અને હવે થોડીક વાર આરામ કરી લેવી અને પછી જવાનું નીંદવા. તો આપણે જો એટલી સરસ મજાની એટલી નીંદી નાખી છે. એક કેરો નીંદ્યો છે કેમ કે જે આમાં હાથી નથી થયેલું ને એટલે થોડુંક ખડ વધારે છે એટલું નીંદી વાળ્યું છે. અને આ સાઈડ જોવો અમારું બકાલું વાવેલું છે. જો આ પેલો સોળીનો શાહ વાવેલો છે ને પછી આ રીંગણી વાવેલી છે. જો રીંગણીનો શાહ છે. આ બાજુમાં ગુવાર વાવેલો છે ને આ એક ગુવારનો શાહ છે. જો એ ઝીણો ઝીણો છે જે દેખાતો નથી. અને આ છે ભીંડો. જો આખો શાહ ભીંડાનો વાવેલો છે અને આ છે વાલ. જો આ એક શાહ વાલનો કરેલો છે અને આ છે મોટા ચોળા. તો એક આ શાહ મોટા ચોળાનો કરેલો છે. તો જો આવી રીતે બકાલું આવ્યું છે અને ઓલી બાજુ દૂધી ને કિસોડા એ બધું થાંભલા બાજુ વાવ્યું છે. અલગ જ વાવ્યું છે એટલે બકાલું ઉતારવામાં સારું બધું એક જગ્યાએ જો વાવ્યું છે. અને આ બીટી બત્રી માંડવી વાવેલી છે ને જો આપણે માંડવી વાવેલી છે. આ 20 નંબર માંડવી વાવી છે. તો જો આમાં સરસ મજાનું હાથી હાલી ગયું છે. આજે આમાં બાપુજી આંકતા હતા તો જો બહુ સરસ હાથી હાકી નાખ્યું છે. અને જો આપણે આ શેઠા મોસમે મગ વાવેલા છે. જો શેઠે બહુ માંડવી બેહે નહીં એટલે જો આ શેઠા મોસમે 3 શાહ કરેલા છે. શેઠા મોસમ માંડવીની નથી કરી અને મગની કરી છે. તો જો આ છે મગ અમારા. માંડવી બહુ સરસ ઉગી ગઈ છે. જો ક્યાંય ખાલાય નથી પડ્યા અને સરસ ઉગી ગઈ છે. અને જો કપાય આપણે સરસ મજાનો ઉગી ગયો છે. જો હોહરો શાહ દેખાય છે અને આવડો આવડો જો આપણો કપા થઈ ગયો છે. 4-4 પાંદડે થઈ ગયો છે. જો સરસ મજાનો ઉગી ગયો છે. આપણે આમાં મરચી વાવવાની છે કેમ કે મરચીનો રોપ જે નાનો છે એટલે વાવ્યો નથી. તો જો આમાં મરચી વાવવાની છે. તો જો આવું કાંક બધું વાવ્યું છે અમે. તો જો અમે આવી રીતે બધું વાવ્યું છે અને એટલી વસ્તુ વાવી છે. તો સરસ મજાની વાવણી થઈ ગઈ હતી અમારે એટલે બધું સરસ વાવી દીધું છે. અને અમે એવી આશા રાખીએ છીએ કે તમારે પણ સરસ વાવણી થઈ ગઈ છે અને બધું સરસ ઉગી ગયું છે. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6. તો અમે જઈએ છીએ ઘરે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.